હેલો ગાઈસ, કેમ છો? મજામાં? સ્કૂલે ગઈ, સ્કૂલેથી આવી ગઈ, થોડોક આરામ કરી લીધો. હવે આરામ કરીને ઉઠી ગઈ છું. અત્યારે વાગ્યા છે બપોરના 2 અને બહાર તો બહુ જ તડકો છે. અને હું આવેલી અત્યારે ડીમાર્ટમાં, તો ડીમાર્ટમાં જઈને મળી. ગાઈસ 37 ડિગ્રી તાપમાન છે અત્યારે. તો ગાઈસ અત્યારે પહોંચી ગયા છીએ આપણે ડીમાર્ટમાં. તો ગાઈસ અત્યારે હું કંઈક ગોતું છું લેવા માટે. મમ્મીને શું ખર્ચો કરાવો, શું લેવડાવું. અહીંયા વિડીયો ઉતારવાની ના પાડી છે. હું છૂપતે હે ને વિડીયો ઉતારી લઉં છું. તો ગાઈસ હું ડીમાર્ટમાંથી આટલી બધી શોપિંગ કરીને આવી છું અને આ બધું મેં જ ઉપાડ્યું હોય છે. વિચાર કરો હું કેટલી થાકી ગઈ હઈશ. રમઝાન મહિનો છે ને એટલે ગરીબ માણસ હાટું હે ને કીટું બનાવવા ગયા હતા. ગાઈસ હું બહુ જ થાકી છું. કઈ તેવડ જ નથી રહી હવે તો. હા ચાલો તો સારું, પહેલાં હું તેને નાહી લઉં, કપડાં બપડા ચેન્જ કરી લઉં, પછી તમને મળું. ગાઈસ અત્યારે વાગ્યા છે રાતના 12 અને અમારી બેની થઈ ગઈ છે હરખી રીતની ધોલાઈ. કેમ કે હું ને મારી ચુટકુરી બેન બે રમતા હતા ધૂળમાં. એટલે મારી મમ્મી જોઈ ગયા એટલે ધોલાઈ કરી અને અંદર લઈ ગયા નાવા. અને થોડી ગાડની જેમ ઘસીને નવરાવ્યા. જો મારા બેન પણ નાઈ ધોઈને ઊભા હે. કાંઈ હું કે છું બોલતી નથી. એને ખબર જ છે કે કાંઈ બોલી છે એટલે સીધી મમ્મી મારવા વારી કરશે સીધી. કેમ કે મમ્મીનો મગજ અત્યારે ફૂલ છટકેલો હે. ગાઈસ તો અત્યારે વેલા હુઈ જાય, ખાલી ખોટી ધોલાઈ થાય વધારે, એના કરતાં સુઈ જવાય. તો આજના વ્લોગને એન્ડ કરું છું. આજે તો આ ધોલાઈ થઈ ગઈ છે એટલે એ વાત હાટું ખાલી એક લાઈક, સબસ્ક્રાઈબ ને શેર કરી દેજો.